હેલો, જય માતાજી. કેમ છો બધા? તમે મજામાં દશો? તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, રસોઈની ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ મેંદુવડા. મેંદુવડા માટે મેં લીધે છે અડદની દાળ પલાળેલી. તમે જોઈ શકો છો, આ મેં 4-5 કલાક પહેલાં પલાળી દીધી છે. એને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. પછી એમાં આપણે આ ચોખાનો લોટ નાખવાનો છે, ક્રશ થઈ જાય પછી. તૂર દાળ લીધી છે સાંભાર માટે, અને ડુંગળી, આદું, લીલા મરચાં અને ટમેટું. આ સંભારમાં પણ ચાલશે અને આપણે જે મેંદુવડા બનાવવાના છે એમાં પણ ચાલશે ને લીલા ધાણા લીધા છે. તો ચાલો આપણે પહેલાં અડદની દાળને મિક્સરમાં ક્રશ કરી લઈએ. તો ચાલો હવે આપણે તૂરની દાળ બાફવા મૂકી દઈશું. એમાં થોડુંક મીઠું નાખી દઈશું. મીઠું નાખીને અને એને આપણે બાફવા મૂકી દઈશું. અને આ જે આપણું અડદની દાળનું પીસેલું છે તે આવી રીતે હોવું જોઈએ. અને તમે જોઈ શકો છો, એને અધકચરું પીસવાનું છે. એકદમ હાવ ઝીણું આપણે ઢોસો કરીએ એવું દળવાનું નથી, અધકચરું ખાંડવાનું છે. હવે આમાં આપણે મસાલા કરી લેશું. તો આ દાળ આપણી બફાઈ ગઈ છે. દાળમાં આપણે મસાલો કરી લેશું. લીલા મરચાં અને ટમેટાં નાખી દઈશું. મીઠું તો આપણે ચડવામાં નાખી દીધું છે. ધાણા નાખી દઈશું. હળદર નાખી દઈશું. લાલ મરચું નાખી દઈશું. લીલું નાખ્યું એટલે લાલ ઓછું નાખશું આપણે. હવે આનો મસાલો આપણે થઈ ગયો છે તૈયાર. એને આપણે વઘાર, સંભારનો વઘાર બાકી છે ખાલી. હવે આપણે આ મેંદુવડાનો કરી લેશું. એમાં પણ આપણે ધાણા નાખી દઈશું. જોતા પ્રમાણમાં ધાણા નાખી દેવાના. પછી જે આપણે લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ બનાવી છે તે નાખી દઈશું. એમાં આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. આ છે ચોખાનો લોટ, એક વાટકી, એ નાખી દઈશું. થોડોક રાખશું, એમ વધારે છે એટલે. હવે એને આપણે હલાવી લેશું. બધું મિશ્રણ કરી લેશું આપણે. આમાં આપણે હળદર કે એવું નાખવાનું નથી હોતું. ખાલી લીલા મરચાં, આદુ મરચાંની પેસ્ટ એવું જ નાખવાનું હોય છે, એને મીઠું. આને આપણે થોડી વાર માટે પડ્યું રહેવા દઈશું, એટલે મસાલા બધા ચડી જાય અડદની દાળની અંદર. 15-20 મિનિટ માટે રહેવા દઈશું. આમાં આપણે કોઈ સોડા કે એવું કોઈ વસ્તુ નાખવાની હોતી નથી. આ આપણો મસાલો થઈ ગયો છે મિક્સ. હવે એને આપણે 15-20 મિનિટ માટે પડ્યો રહેવા દઈશું. તો ચાલો હવે આપણે આ સંભારને વઘારી લઈએ. એના માટે મેં તેલ મૂકી દીધું છે. તેલ આવી ગયું છે. તો મેં મેથી લીધી છે, જીરું લીધું છે અને લવિંગ લીધા છે. પહેલાં પ્રથમ આપણે રાઈ નાખી દઈશું. પછી આ 3 વસ્તુ આપણે એમાં નાખી દેવાની છે. પછી આ મીઠો લીમડો અને ડુંગળી લીધી છે, એ વઘારમાં નાખી દેવાની છે. એને આપણે ખૂબ હલાવી લેવાની છે. આમાં તમે 1-2 વેજીટેબલ શાક પણ નાખી શકો, પણ અમે સાદી રીતે સંભાર કર્યો છે. તમે એમાં વેજીટેબલ નાખીને સંભાર બનાવી શકો. દૂધી છે, સરગવો છે, એવું નાખીને પણ સંભાર બનાવી શકો છો. અહીંયા પણ મેં મેંદુવડા કરવા માટે તેલ ગરમ મૂકી દીધું છે. હમણાં આપણે સંભાર વઘારાય છે, પછી આમાં આપણે મેંદુવડા કરી. તો ચાલો હવે આપણે આને વઘારી લઈએ. વઘાર ઉડી ન જાય બધું બહાર, એટલે માટે આપણે ઢાંકણથી ઢાંકી દઈશું. આપણે આમાં લીલું મરચું તીખું નાખ્યું છે, એટલે આપણે લાલ મરચું આમાં ઓછું નાખ્યું છે. હવે આને આપણે ઉકળવા દેશું. હવે આપણે મેંદુવડા પાડવાના છે. એના માટે આપણે પહેલાં ગળણી લીધી છે. ગળણીમાંથી આમ પાણી ચોપડી દેવાનું છે, પાણી લગાડી દેવાનું સરખી રીતે. પછી આપણે એને હાથથી લઈ અને આવી રીતે મૂકી દેવાની છે થેપલી એની. અને આવી રીતે આપણે એને ગોળ કરી લેવાનું છે. આવી રીતે ગોળ કરી લેવાનું છે અને પછી એને આમ મૂકી દેવાનું છે. બધા મેંદુવડા આપણે એવી રીતે જ બનાવવાના છે.
આ બાજુ આપણી દાળ ઉકળી રહી છે, થઈ ગઈ છે દાળ. હવે આપણે એને બંધ કરી દઈશું. તો ચાલો આપણા મેંદુવડાને સંભાર થઈ ગયો છે તૈયાર. તો કેવા બન્યા છે તે જરા કોમેન્ટમાં અમને કહેજો. અને જો સારું લાગ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો. એક તમને તોડીને પણ બતાવું, અંદરથી એકદમ મસ્ત જો વ્હાઈટ સરસ થઈ ગયું છે. ચટણી સાથે ખાઓ તમે, સાંભાર સાથે ખાઓ, સોસ સાથે પણ તમે ખાઈ શકો છો એને.